આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 2 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 વિશે વાત કરવાના છે. ચેપ્ટરનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર, જે કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે અને ચેપ્ટર છે એ અગત્યનું છે, એટલે પહેલેથી જ ધ્યાન આપવા નમ્ર વિનંતી. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવનાથી. એસિડ બેઝ અને ક્ષારની પ્રસ્તાવના જોઈએ તો રસાયણ વિજ્ઞાનમાં લાખો કરોડો પદાર્થો શોધાઈ ગયા છે. તો શું મિત્રો આપણને ક્વેશ્ચન થાય કે લાખો કરોડો પદાર્થો વિશે અભ્યાસ કરી શકાય? તો કે ના, લાખો કરોડો વર્ષ એટલે કે લાખો કરોડો પદાર્થો જે શોધાઈ ગયા છે એ દરેકનો અભ્યાસ કરવો અઘરો છે, માટે આપણે એનો અભ્યાસ કરી શકીએ નહીં. તો એને અમુક કેટેગરી વાઇઝ એને વિભાગ પાડી દીધા છે અને એ આપણે ભણવાના છે. તો એમાંનો જે પાર્ટ પહેલો છે એને એસિડ, બેઝ અને ક્ષાર એવી રીતે કેટેગરીમાં ડિવાઈડ કરી દીધા છે. તો આપણે જોઈએ સૌથી પહેલા કે એસિડ એટલે શું, બેઝ એટલે શું અને ક્ષાર એટલે શું, એટલે એની થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તો એસિડ છે જે કમ્પાઉન્ડનો સમૂહ છે, બીજા કોઈ કેટેગરીમાંથી લેવામાં આવ્યો છે, એ કમ્પાઉન્ડનો સમૂહ છે. એવી રીતે બેઝ પણ એક કમ્પાઉન્ડનો સમૂહ છે અને ક્ષાર છે એ એસિડ અને બેઝ થી અલગ પડતું આવે છે. તો એક તો કમ્પાઉન્ડનો સમૂહ છે તો ખબર પડી જ ગઈ, એસિડ છે એ કમ્પાઉન્ડનો સમૂહ છે, બેઝ છે એ બેઝના કમ્પાઉન્ડનો સમૂહ છે. જ્યારે એસિડ છે એ સ્વાદે કેવા હોય છે, ખાટા હોય છે. હું એના ગુણધર્મમાં બોલીશ, પણ એસિડ છે એ કેવો ગુણધર્મ ધરાવે છે તો કે એસિડિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે બેઝ છે બેઝિક ગુણધર્મ ધરાવે છે અને સોલ્ટ છે એટલે કે ક્ષાર છે એ અમુક પ્રકારના સોલ્ટ જ હોય છે, એ અલગ હોય છે. એસિડ અને બેઝ, એસિડ છે એસિડિક ગુણધર્મ ધરાવે છે, બેઝ છે બેઝિક ગુણધર્મ ધરાવે છે અને સોલ્ટ છે એ ક્ષાર છે, અમુક પ્રકારના ક્ષાર જ છે. હવે એક વ્યક્તિ છે, એને પ્રસંગમાં જવાનું થાય છે અને તે નાસ્તો કરે છે, એટલે નાસ્તામાં ચટાકેદાર વસ્તુઓ મંગાવે છે. સૌથી પહેલા તો એ ચટાકેદાર વસ્તુમાં પીઝા મંગાવે છે, બર્ગર મંગાવે છે, હોટડોગ મંગાવે છે, એમ લાઈન ટુ લાઈન ચટાકેદાર બધી વસ્તુઓ મંગાવતો જાય છે અને પોતે ભોજન કરતો જાય છે. એ ભોજન બાદ એ ભાઈ, મને લાગે છે કે 2-3 દિવસથી ભૂખ્યા હશે એટલું ભોજન કરે છે અને બધું સ્પાઈસી ચટાકેદાર નાસ્તો કરે છે. તો એ ભાઈ ઘરે જઈને આરામ કરે છે. આરામ કરે છે તો એના પેટમાં બળતરા થાય છે. શું થાય છે મિત્રો? પેટમાં બળતરા થાય છે. એટલે પેટમાં બળતરા થાય છે તો એમના ઘરેથી એમને અપાવવામાં આવે છે લીંબુનો રસ, વિનેગર કે બેકિંગ સોડા. તો આ 3 ઓપ્શન આપેલા હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈને પેટમાં બળતરા થાય છે અને સ્પાઈસી ખોરાક લીધો છે તો કદાચ એને એસિડિટી થઈ હશે. તો એ એસિડિટી થઈ હોય તો એને અટકાવવા માટે આપણે એને શું કરીએ? લીંબુનો રસ પાઈએ. એસિડિટી છે એ શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે એવું થાય છે, બરાબર? તો સ્પાઈસી એકદમ ખાવાથી એસિડિટી આપણા શરીરમાં થાય છે, તો એને તમે લીંબુનો રસ પીવડાવશો તો એસિડિટી મટી જશે? તો કે ના, લીંબુ છે એ પણ એક પ્રકારનું એસિડ છે, માટે તેને લીંબુનો રસ આપવો જોઈએ નહીં. એટલે આપણે એને લીંબુનો રસ આપવો ન જોઈએ. બીજો ઓપ્શન છે વિનેગર, સરકો, જેને આપણે એસિડિક એસિડ કહીએ છીએ. તો એ પણ એક પ્રકારનો એસિડ છે, તો એને આપવું જોઈએ? તો કે ના, એસિડ અપાય નહીં. એસિડિટી થઈ હોય ત્યારે એસિડ આપવામાં આવતું નથી અને એનાથી રાહત થતી નથી. અને ત્રીજો ઓપ્શન છે બેકિંગ સોડા, જેને આપણે ખાવાનો સોડા કહીએ છીએ. તો એ આપણે આપી શકીએ. બેકિંગ સોડા એટલે આપણે વાત કરું તો આપણે જે બોટલ એટલે કે સોડા પીએ છે, બરાબર છે, સ્ટ્રોંગ સોડા પીએ છે, એ સોડા પણ એ જ છે. અથવા તો તમે જે બેકિંગ સોડા છે એ પાણીમાં નાખીને આપી દો તો ઉભરો ઓપ્શન એ તમે ફટાફટ પી જશો તો પણ શરીરમાં રાહત થશે. કારણ કે શરીરની અંદર એસિડનું પ્રમાણ વધી ગયું અને ઉપરથી તમે એને બેઝ આપશો. બેકિંગ સોડા એટલે બેઝ છે, એ બેઝ આપશો તો એસિડ પ્લસ બેઝ થશે એટલે શું થશે? એનું તટસ્થીકરણ થઈ જશે અને પેટમાં શું થશે? બળતરા ઓછી થશે અને રાહત થશે. તો અહીંયા મિત્રો આપણને ખબર પડે છે કે એસિડિટી છે એ ક્યારે થાય છે તો કે વધારે પડતું તીખું અને તળેલું ખાવાથી થાય છે અને પેટમાં બળતરા થાય છે, ત્યારે આપણે એને એસિડ આપવું જોઈએ નહીં. એને ઓછું કરવા માટે અથવા તો રાહત આપવા માટે એને આપણે બેઝ આપવું જોઈએ, જેથી એસિડ અને બેઝ બે સંતુલન ભેગા થઈને એને શું કરી નાખે છે? તટસ્થ કરી નાખે છે અને જે વ્યક્તિને એસિડિટી થઈ હોય છે એને રાહત મળે છે. તો હવે પછી આપણે જોઈએ એસિડના સામાન્ય ગુણધર્મ અને બેઝના સામાન્ય ગુણધર્મ.
તો એસિડના સામાન્ય ગુણધર્મોમાં વાત કરું તો એસિડ છે સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. સ્વાદે ખાટા હોય છે. તો એવા કયા કયા પદાર્થો છે જેને આપણે એસિડમાં ગણી શકીએ? તો લીંબુ આવશે, નારંગી, આંબલી, એ બધા છે એ એસિડમાં એનો સમાવેશ કરવામાં આવે છે. અને એસિડ છે સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે. જો વિચારીએ મિત્રો, લીંબુ ખાટું હોય છે, નારંગી ખાટી હોય છે, આંબલી ખાટી હોય છે, તો કે હા, આ બધા ફળો છે કેવા હોય છે? ખાટા હોય છે, જેને આપણે શું કહીએ છીએ? એસિડ. ત્યાર પછી એસિડમાં સામાન્ય ગુણધર્મ બીજો કે ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ બનાવે છે. એસિડના સામાન્ય ગુણધર્મ છે એમાં એવો પોઈન્ટ છે કે ભૂરા લિટમસ પેપરને કેવું બનાવી દે છે? લાલ બનાવી દે છે. એટલે એક પાત્ર લીધું હોય, એક પાત્રમાં એટલે કે એક ગ્લાસમાં મેં એસિડ ભર્યું હોય અને બીજા ગ્લાસમાં મેં બેઝ ભર્યું હોય, બરાબર? અને બંનેમાં બાજુમાં મેં લાલ અને ભૂરું લિટમસ પેપર રાખ્યું હોય. પહેલા લાલ લિટમસ પેપર હું એસિડમાં બોળું છું અને બીજું લાલ લિટમસ પેપર બેઝમાં બોળું છું. તો બંનેમાં લાલ લિટમસ પેપર બોળેલું છે, પણ વસ્તુ બેમાં અલગ અલગ ભરેલી છે. એકમાં એસિડ છે અને એકમાં બેઝ છે. લિટમસ પેપર તો સેમ જ છે. તો બેઝમાં છે એ કલર બદલાય છે કે એસિડમાં બદલાય છે એનું ઓબ્ઝર્વેશન કરી શકીએ. એવી જ રીતે એ જ ગ્લાસમાં એકમાં એસિડ ને એકમાં બેઝ, અને હવે ભૂરું લિટમસ પેપર ડુબાડીએ તો એમાં એસિડમાં કેવો થાય છે કલર અને બેઝમાં કેવો કલર થાય છે એની વાત કરી શકીએ અને ઓબ્ઝર્વેશન કરી શકીએ. તો અહીંયા સામાન્ય ગુણધર્મ એ જ છે કે એસિડ સ્વાદે ખાટા હોય છે, તે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને ધાતુ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. એસિડની કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ શું કરે છે? હાઇડ્રોજન વાયુ છૂટો પાડે છે અથવા પામે છે. હવે બેઝના સામાન્ય ગુણધર્મ જોઈએ તો બેઝ છે એ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. એસિડ ખાટા, બેઝ સ્વાદે તુરા. હવે તે બેઝ છે એ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવતું હતું? લાલ. અને જ્યારે એસિડ છે અને બેઝ છે એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. અહીંયા એને શોર્ટ ટ્રીકમાં યાદ રાખવા માટે મેં બાજુમાં લખેલું છે કે એસિડ હોય એટલે કે આ એસિડ એ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ બનાવે છે. એટલે હું એને ટૂંકમાં કહી શકું એ ભૂલા. એ એટલે એસિડ એ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવી દે છે? લાલ. એટલે આપણે એ ભૂલા, બરાબર? એ ભૂલા એટલે એસિડ છે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. એવી જ રીતે વાત કરું બેઝમાં તો બેઝ છે એ લાલ લિટમસ પેપરને ભૂરા બનાવે છે. તો એનો પણ શોર્ટ ટ્રીક એક થશે 2 લાભુ. કેટલી લાભુ? 2. તો આ છે એ ઇઝીલી યાદ રહી જશે અને શોર્ટ ટ્રીક છે વધારે યાદ રાખવી જેથી કરીને આપણને આ ડાવડું ન થાય, બરાબર? તો અહીંયા એ ભૂલા યાદ રાખો તોય ભલે, 2 લાભુ યાદ રાખો તોય ભલે, ગમે એક વસ્તુ યાદ રાખજો જેથી કરીને આ ડાવડું ન થાય. બંને યાદ રાખશો તો ભૂલાઈ જશે. એટલે આપણે એ ભૂલા યાદ રાખીશું. એ ભૂલા એસિડમાં ભૂરું લિટમસ પેપર નાખતા તે લાલ બને છે. તો બેઝમાં અહીંથી ઉલટો જોઈએ, બેઝમાં લાલ નાખો તો ભૂરું બને. ઓકે મિત્રો, હવે સમીકરણ સ્વરૂપે આપણે જોઈએ તો એસિડ અને બેઝ બંને ભેગું થાય તો આપણને શું મળે છે લિપઝમાં? તો કે પાણી અને ક્ષાર મળે છે. એસિડ અને બેઝ બંને ભેગું થાય તો એ તટસ્થ બને. તટસ્થ બને એટલે આપણને નિપજ સ્વરૂપે શું મળે? તો કે પાણી અને ક્ષાર મળે છે. ક્ષાર એટલે શું છે? સોલ્ટ છે. જે આપણે આગળ વાત કરી તો એ શું છે? એક પ્રકારનો સોલ્ટ છે. તો એસિડ અને બેઝ જ્યારે ભેગા થશે ત્યારે આપણને નિપજમાં પાણી અને ક્ષાર મળે છે. તો મિત્રો આ હતી પ્રસ્તાવના અને એસિડ અને બેઝના સામાન્ય. તો મિત્રો હવે આપણે જોઈએ એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો. આપણે સામાન્ય ગુણધર્મો તો વાત કરી જ ગયા, પણ હવે રાસાયણિક ગુણધર્મો વિશે વાત કરીએ. તો એના માટે સૌથી પહેલા તો એની પરખ કસોટી જોવી પડશે. એસિડ અને બેઝની પરખ કસોટી, અને 3 કસોટી જોવાની છે. પહેલી કસોટી છે લિટમસ કસોટી, બીજી કસોટી છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિનની પરખ માટેની કસોટી, અને ત્રીજી છે ઘ્રાણેન્દ્રિય પરખ કસોટી. તો સૌથી પહેલા આપણે જોઈએ લિટમસ કસોટી. તો લિટમસ કસોટીમાં શું કરવાનું? તમારે 2 ગ્લાસ લેવાના છે. એક ગ્લાસમાં એસિડ ભરવાનું અને બીજા ગ્લાસમાં બેઝ ભરવાનું, અને બંનેમાં વારાફરતી એક વખત લિટમસ પેપર બેમાં ભૂરું બોરવાનું છે એટલે કે ડુબાડવાનું છે, અને બીજી વખત જો ભૂરા લિટમસ પેપરમાં કયા ગ્લાસમાં કેવો કલર થાય છે એ જોવાનું છે, અને પછી બીજી વખત એ જ ગ્લાસમાં પણ લાલ લિટમસ પેપર ડુબાડવાનું છે અને કયા ગ્લાસમાં કલર ચેન્જીસ થાય છે એટલે કે કયા લિટમસ પેપરમાં ચેન્જીસ થાય છે એ આપણે જોવાનું છે. તો ઓબ્ઝર્વેશન કરતા આપણને ખબર પડે છે કે જે ગ્લાસમાં એસિડ ભરેલું છે એમાં ભૂરું લિટમસ પેપર ડુબાડવામાં આવે ત્યારે એનો કલર કેવો થઈ જાય છે?
લાલ, અને લાલ ડુબાડીએ ત્યારે એમાં કોઈ કલર ચેન્જીસ થતો નથી. એટલે આપણે કહી શકીએ કે એસિડમાં ભૂરું લિટમસ પેપર ડુબાડતા તે કેવું બને છે? લાલ બને છે. એટલે એને આપણે શોર્ટ ટ્રીકમાં હમણાં જ આગળ યાદ રાખ્યું કે એ ભૂલા, એટલે કે એસિડમાં ભૂરું લિટમસ પેપર ડુબાડતા તેનો રંગ લાલ થઈ જાય છે. એવી જ રીતે બેઝમાં લાલ લિટમસ પેપર ડુબાડવામાં આવે છે ત્યારે તે ભૂરું થઈ જાય છે, અને ભૂરું લિટમસ પેપર ડુબાડવામાં આવે ત્યારે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આપણે એને યાદ રાખ્યું કે બેઝ હોય અને એમાં લાલ લિટમસ પેપર ડુબાડવામાં આવે તો એ શું બની જાય છે? ભૂરું. એટલે બે લાભુ એ બેઝ માટેનું છે શોર્ટ ટ્રીક, અને એ ભૂલા એ એસિડ માટેનું શોર્ટ ટ્રીક છે. તો એસિડ હોય તો એમાં ભૂરું લિટમસ પેપર ડુબાડતા લાલ બને છે, અને બેઝ હોય તો એમાં લાલ ડુબાડતા ભૂરું બને છે. તો આ હતી એક લિટમસ કસોટી. ત્યાર પછી વાત કરીએ તો મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન વડે પરખ. મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિનની મદદથી એની પરખ કરવા જઈએ તો એમાં શું કરવાનું? તો એમાં પણ એ જ રીતે એક ગ્લાસમાં અથવા તો બીકરમાં તમારે મિથાઇલ ઓરેન્જ ભરવાનું છે. એટલે કે સપોઝ કે તમારે એક વાત, આ બીકર લીધું છે, એક બીકરમાં એસિડ છે અને બીજા બીકરમાં શું છે? બેઝ છે. તો એ બંનેમાં મિથાઇલ ઓરેન્જના ટીપા નાખવાના, બેમાં સેમ જ. પેલા બીકરમાં એસિડના બીકરમાં તમે 2 ટીપા મિથાઇલ ઓરેન્જ નાખો તો બેઝમાં પણ 2 ટીપા જ મિથાઇલ ઓરેન્જ નાખવાનું છે, અને પછી શું ફેરફાર થાય છે એ જોવાનું. સેમ એવી જ રીતે એક બીકરમાં એસિડ ભરવાનું, બીજા બીકરમાં બેઝ ભરવાનું, અને સેમ ફિનોપ્થેલિન એડ કરવાનું, અને શું ચેન્જીસ આવે છે એ જોવાનું. તો એ ચેન્જીસ છે એ પરખ કસોટી પર આપણે જોઈએ તો મિથાઇલ ઓરેન્જ અને એસિડમાં નાખવામાં આવે ત્યારે તે લાલ રંગ પકડી લે છે. કેવો લઈ લે છે? લાલ રંગમાં. એટલે કે થોડો લાલ રંગ બને છે, એકદમ લાલ રંગ બનતો નથી, એ પણ કલર ચેન્જીસ થાય છે. એટલે મિથાઇલ ઓરેન્જને એસિડમાં નાખવામાં આવે છે ત્યારે તે થોડો લાલ રંગ બની જાય છે. જ્યારે મિથાઇલ ઓરેન્જને બેઝમાં નાખવામાં આવે છે ત્યારે પીળો રંગ ધારણ કરી લે છે. મિથાઇલ ઓરેન્જને બેઝમાં નાખવામાં આવશે ત્યારે પીળો રંગ, અને મિથાઇલ ઓરેન્જને એસિડમાં નાખવામાં આવશે ત્યારે થોડો લાલ રંગ એ બનાવી દે છે. એવી જ રીતે ફિનોપ્થેલિનની વાત કરું તો ફિનોપ્થેલિનને એસિડમાં નાખવામાં આવે તો એમાં કોઈ ફેરફાર થતો નથી, એમને એમ કલર રહે છે, પાણી કલર રહે છે, કલર લેસ અથવા રંગ વિહીન રહે છે, એમાં કઈ ફેરફાર થતો નથી. જ્યારે ફિનોપ્થેલિનને બેઝમાં નાખવામાં આવે છે ત્યારે તે ગુલાબી રંગ ધારણ કરી દે છે. હજુ એકવાર રિપીટ કરીએ મિત્રો. મિથાઇલ ઓરેન્જને એસિડમાં નાખવામાં આવશે ત્યારે થોડો લાલ રંગ ઉત્પન્ન થઈ જશે. એવી જ રીતે મિથાઇલ ઓરેન્જને બેઝમાં નાખવામાં આવશે તો પીળો રંગ ધારણ કરી લેશે. એવી જ રીતે ફિનોપ્થેલિનને એસિડમાં નાખવામાં આવશે તો કોઈ ચેન્જીસ નહીં થાય, અને ફિનોપ્થેલિનને બેઝમાં નાખવામાં આવશે ત્યારે ગુલાબી રંગ ધારણ કરી લે છે. તો અહીંયા આપણે 2 પરખ કસોટી જોઈ. પહેલી કસોટી છે લિટમસ કસોટી, અને બીજી કસોટી છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિનની પરખ કસોટી. હવે આપણે જોઈએ ઘ્રાણેન્દ્રિય કસોટી, અને આ છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિનની રંગવાળી આપણે આકૃતિ. મિત્રો, આપણે પહેલી કસોટી રાસાયણિક ગુણધર્મમાં એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મમાં પહેલી કસોટી જોઈ લિટમસ કસોટી. બીજી કસોટી જોઈ, એટલે મીન્સ કે પહેલી કસોટીના પેટા પ્રકાર હતા પરખ કસોટી, એસિડ અને બેઝની પરખ કસોટીમાં પહેલો પ્રકાર હતો લિટમસ કસોટી, બીજો પ્રકાર હતો મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિનની કસોટી, અને ત્રીજો પ્રકાર છે ઘ્રાણેન્દ્રિયના સૂચકો દ્વારા ચકાસણી. એટલે ઘ્રાણેન્દ્રિય એટલે શું? પહેલા તો ક્વેશ્ચન એ થાય તો ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવા ઉપરથી આપણને કઈ ચકાસણી જોવા મળે છે, એના ઉપરથી આપણને શું માહિતી મળે છે? ઘ્રાણ એટલે સૂંઘવું, તો સૂંઘવાના સૂચકોના આધારે આપણને શું જાણવા મળે છે? તો ઘ્રાણેન્દ્રિય સૂચકો દ્વારા ચકાસણી એ ત્રીજો પ્રકાર છે. તો એમાં સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે એવા પદાર્થો કે જે એસિડિક અને બેઝિક માધ્યમમાં જુદી જુદી વાસ ધરાવતા હોય એવા સૂચક છે એને એસિડમાં નાખો. ઘ્રાણેન્દ્રિય સૂચક છે અમુક એને તમે એસિડમાં નાખો અને બેઝમાં નાખો તો એસિડમાં કેવી વાસ આવે છે એ આપણે સૂંઘી શકીએ, જાણકારી મેળવી શકીએ, અને બેઝમાં એ જ સૂચકની કેવી વાસ આવે છે એ આપણે માહિતી મેળવી શકીએ. તો એસિડિક અને બેઝિક માધ્યમમાં આ ઘ્રાણેન્દ્રિય સૂચકો છે એ જુદી જુદી વાસ ધરાવે છે, એટલે એ આપણે માહિતી મેળવી શકીએ. કઈ પદ્ધતિમાં? તો કે ઘ્રાણેન્દ્રિય સૂચકો દ્વારા ચકાસણીમાં આપણે એસિડમાં અલગ વાસ જોવા મળે છે, ઘ્રાણ દ્વારા લેવામાં આવે છે એટલે કે ખબર પડે છે, અને બેઝમાં પણ એ સૂચકોની વાસ જુદી હોય છે. એટલે એસિડ અને બેઝમાં એની સૂચકોની વાસ છે એ કેવી હોય છે? જુદી જુદી હોય છે. હવે એ ઘ્રાણેન્દ્રિય સૂચકોની વાત કરું તો એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો એનું એક્ઝામ્પલ છે વેનીલા અર્ક છે એ ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે વપરાય છે, અને લવિંગનું તેલ છે એ પણ ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે વાપરવામાં આવે છે, અને એ હું તમને ફોટા સ્વરૂપે બતાવીશ.
તો ત્યાર પછી આપણે એટલે કે જે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની વાત કરી એમાંની પહેલી કસોટી હતી એસિડ અને બેઝની પરખ કસોટી. એમાં પાછા પેટા 3 પ્રકાર. પહેલો પ્રકાર લિટમસ કસોટી, બીજો પ્રકાર મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન દ્વારા કસોટી અને ત્રીજો પ્રકાર હતા ઘ્રાણેન્દ્રિય સૂચકો દ્વારા એની ચકાસણી. તો આ પહેલી કસોટી છે પરખ કસોટી પૂરી થાય છે. એના પછી થોડીક ઉપર ચલી માહિતી મેળવી લઈએ કે એસિડ અને બેઝ ક્યારના આપણે બોલબોલ કરીએ છીએ કે સાંભળીએ છીએ તો એસિડ અને બેઝમાં કયા કયા પદાર્થો આવશે કે જેને એસિડ કહેવાય કે જેને બેઝ કહેવાય. તો એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો એસિડ અને બેઝના આપણે 4 એક્ઝામ્પલ જોઈએ છે. તો એસિડમાં કોનો સમાવેશ થાય છે અને બેઝમાં કોનો સમાવેશ થાય છે એ આપણે જોઈ લઈએ. તો એસિડની વાત કરું તો એમાં નાઇટ્રિક એસિડ આવે છે. કોણ આવે છે? નાઇટ્રિક એસિડ. એટલે એનું સૂત્ર થાય છે HNO3 જેને આપણે નાઇટ્રિક એસિડ કહીએ છીએ. એ એસિડમાં જ બીજું નામ છે સલ્ફ્યુરિક એસિડ. કોનો સમાવેશ કરી શકીએ તો કે સલ્ફ્યુરિક એસિડ જેનું સૂત્ર છે H2SO4 જે પણ આપણે જોઈએ છે. અને ત્રીજો છે એ એસિડ છે CH3COOH એટલે કે એસિટિક એસિડ જેને આપણે એસિડિક એસિડ કહીએ છીએ અથવા ટૂંકમાં આપણે આગળ જોયું તો વિનેગર, સરકો એ પણ કહી શકીએ. અને ચોથું છે H3PO4 ફોસ્ફોરિક એસિડ. આ 4 ના સૂત્ર યાદ રાખો. HNO3 એટલે નાઇટ્રિક એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, CH3COOH એટલે એસિડિક એસિડ અને H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ. આ છે એ 4 એસિડ છે. ઘણા બધા એસિડ છે પણ આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે 4 લખ્યા છે. બેઝની વાત કરું તો બેઝમાં કોનો સમાવેશ થઈ શકે તો બેઝ છે એમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એને BaOH ટ્વાઇસ કહી શકાય. કૌંસની પર 2 છે એટલે ટ્વાઇસ કહેવાનું. તો BaOH ટ્વાઇસ એટલે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. એવી જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. એવી રીતે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH અને એવી જ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. અહીંયા બેઝમાં પણ આપણે 4 એક્ઝામ્પલ લીધા છે. બેરિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ દરેકના એસિડના 4 એક્ઝામ્પલ અને બેઝના 4 એક્ઝામ્પલ એ આપણે વાત કરી. તો હવે આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોનો બીજો પ્રકાર એટલે કે બીજી રીત જોઈએ જે આપણે વિગતવાર એટલે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા વિશે વાત કરીએ. મિત્રો તો હવે આપણે જોઈએ છે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. એ એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોનો બીજો પ્રકાર. એટલે પહેલો પ્રકાર આપણે જોયો કે પરખ કસોટી. એમાં 3 પેટા પ્રકાર જોયા. લિટમસ કસોટી સાથેની પ્રક્રિયા એટલે કે એ પરખ કસોટી જોઈ. બીજી પરખ કસોટી આપણે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન સાથેની જોઈ. અને ત્રીજી કસોટી આપણે ઘ્રાણેન્દ્રિય સૂચક દ્વારા ચકાસણી એ જોઈ અને એ ઇમેજ સહિત આપણે જોઈ છે. તો હવે આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોમાં બીજો પ્રકાર જોઈએ એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. તો એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા છે એમાં આકૃતિ જોઈએ તો એક કસનળી લીધી છે. શું લીધું છે મિત્રો? એક કસનળી લીધી છે અને જેને સ્ટેન્ડ સાથે જોડવામાં આવેલ છે અને જેની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ભરેલું છે. કોની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ભરેલું છે તો કે કસનળીની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવેલ છે અને એમાં થોડા ઝીંકના દાણા એડ કરેલા છે એટલે કે દાણાદાર ઝીંક એમાં નાખેલું છે. હવે પછી એ કસનળીને હવા ચુસ્ત બૂચ વડે બંધ કરી દેવામાં આવેલું છે અને એમાં ઉપર એક બૂચ લગાવેલું છે કે જેમાંથી એક હોલ હોય છે અને એની અંદરથી વિમોચન નળી પસાર કરવામાં આવે છે. જો તેનો બીજો છેડો બાજુમાં એક પાત્રમાં રાખેલો છે અને એ બાજુમાં જે પાત્ર છે એ પાત્રમાં સાબુનું દ્રાવણ ભરેલું છે. એ સાબુનું દ્રાવણમાં વિમોચન નળીનો બીજો છેડો ડુબાડવામાં આવે છે. બીજો છેડો ડુબાડવામાં આવે છે અને અહીંયા કસ નળીની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક હોવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને હાઇડ્રોજન વાયુના પરપોટા છે એ વિમોચન નળીમાંથી સાબુના દ્રાવણમાં બહાર નીકળે છે. હવે એ હાઇડ્રોજન વાયુના પરપોટા છે એ આપણે જોવા હોય તો એના માટે પ્રયોગ કરી શકાય કે ત્યાં નજીકમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો છે કે નહીં તે ચકાસવા માટે એટલે કે ત્યાં આગળ એ સાબુના દ્રાવણ ભરેલ પાત્રની આગળ દીવાસળી કે અગરબત્તી લઈને રાખીએ તો તે ધડાકા સાથે સળગી ઉઠે છે અને આપણને જાણવા મળે છે કે અહીંયા હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. એટલે હાઇડ્રોજન વાયુની ચકાસણી કરવી હોય તો આપણે એને જોઈ તો ન શકીએ પરંતુ
એની ચકાસણી કરવા માટે આપણે ત્યાં દીવાસળી અથવા તો અગરબત્તી રાખીએ તો તે ધડાકા સાથે સળગી ઉઠે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એટલે કે એમાંથી પસાર થાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. પણ હાઇડ્રોજન વાયુ છે એ ન દેખાય એટલા માટે આપણે આ પ્રયોગ કરવો પડે છે. તો મિત્રો હજુ એકવાર રિપીટ કરીએ. આ આકૃતિ છે જેમાં કસનળી લીધી છે, કસનળીને સ્ટેન્ડ સાથે જોડેલ છે અને કસનળીની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ભરવાનું છે અને દાણાદાર ઝીંક નાખવાનું છે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે આપણે એને બૂચ વડે બંધ કરી દઈએ છીએ, હવાચુસ્ત બૂચ વડે. અને એ હવાચુસ્ત બૂચમાં એક હોલ હોય છે, એમાં વિમોચન નળી પસાર કરવાની છે અને એનો એક છેડો એ બૂચની અંદર અને બીજો છેડો બાજુમાં રહેલું સાબુનું પાણી દ્રાવણ ભરેલું પાત્ર છે એમાં ડુબાડવાનો છે. એટલે એમાં આ જે કસનળી છે તેમાં રાસાયણિક પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. વિમોચન નળી દ્વારા બાજુના પાત્રમાં સાબુના દ્રાવણમાં જાય છે અને ત્યાંથી હાઇડ્રોજન વાયુ છે છૂટો પડે છે, પણ એ આપણે જોઈ શકતા નથી. માટે આપણે ત્યાં દીવાસળી અથવા અગરબત્તી રાખીને જોઈએ તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હશે તો દીવાસળી અથવા તો અગરબત્તી છે એ ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થશે. અને આથી આપણે કહી શકીએ કે હાઇડ્રોજનથી ભરેલા સાબુના પરપોટા અહીંયા આપણે ધડાકા સાથે જોઈ શકીએ. તો મિત્રો હવે એસિડ અને બેઝની આ પ્રયોગમાં પ્રક્રિયા કઈ થાય છે એ આપણે જોઈએ. હવે મિત્રો આપણે જોઈએ જે પ્રયોગ આપણે જોયો એ જ પ્રયોગમાં એસિડની પ્રક્રિયા કઈ છે અને બેઝની પ્રક્રિયા કઈ છે એ પ્રક્રિયા આપણે જોઈએ. તો એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયામાં એસિડની પ્રક્રિયા આપણે શું કર્યું હતું પ્રયોગમાં તો કે H2SO4 લીધું તો કસનળીમાં અને ઝીંકના દાણા નાખ્યા હતા. એટલે આ એસિડ છે એમાં H2SO4 અને દાણાદાર ઝીંક નાખેલું છે. એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આપણને ખબર છે શું મળતું હતું તો કે ક્ષાર અને પાણી મળે છે, વાયુ મળે છે. હાઇડ્રોજન વાયુના પરપોટા આપણે સાબુના દ્રાવણમાં જે મળે છે એ આપણે જોયા. તો એમાં આપણે જોયું H2SO4 માં ઝીંક નાખીએ એટલે H2 વાયુ જે છૂટો પડી જાય તો આ ઝીંક છે કોની સાથે જોડાઈ જાય છે સલ્ફેટ સાથે. તો અહીંયા આપણને મળે છે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. જ્યારે ઝીંક સલ્ફેટ છે શું છે ક્ષાર છે. હજુ એકવાર રિપીટ મિત્રો, કસનળીમાં તમે મંદ સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકના દાણાદાર દાણા લીધેલા છે તો એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને એ હાઇડ્રોજન વાયુ વિમોચન નળી દ્વારા સાબુના દ્રાવણમાં પરપોટા સ્વરૂપે જોવા મળે છે અથવા તો ત્યાં દીવાસળી કે અગરબત્તી રાખતા તે ધડાકા સાથે સળગી ઉઠે છે. તો અહીંયા H2SO4 અને ઝીંકની રાસાયણિક પ્રક્રિયા થવાથી ઝીંક છે એ સલ્ફેટ સાથે જોડાઈ જાય છે અને હાઇડ્રોજન વાયુ છે છૂટો પડી જાય છે. એટલે આપણને નિપજમાં મળે છે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. એવી જ રીતે હું બેઝની વાત કરું તો બેઝમાં હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ શકું, કોઈ પણ લઈ શકું. આપણે 4 એક્ઝામ્પલ જોઈએ તેમાંથી કોઈ પણ લઈ શકીએ. એમાંથી હું સોડિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરું છું તો સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં ઝીંક એડ કરવામાં આવે તો પણ હાઇડ્રોજન વાયુ છૂટો પડશે અને સોડિયમ ઝીંકેટ બનશે. તો મિત્રો આ જે અગત્યનું છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં ઝીંક નાખવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ તો છૂટો પડે જ છે, સાથે સાથે સોડિયમ ઝીંકેટ છે એ બને છે. તો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝીંકની રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે તમને સોડિયમ ઝીંકેટ બને છે જેનું સૂત્ર થશે Na2ZnO2. Na2ZnO2 જેને આપણે સોડિયમ ઝીંકેટ કહીએ છીએ. બાકીનો હાઇડ્રોજન વાયુ છે છૂટો પડે છે. અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડને સંતુલિત કરવું પડશે કારણ કે સોડિયમ ઝીંકેટનું સૂત્ર Na2ZnO2 થાય છે. માટે એ આખા સમીકરણને સંતુલિત કરવું પડે છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. પરંતુ જો આ બધી પ્રક્રિયાઓ છે એટલે કે આ જે ધાતુ સાથેની પ્રક્રિયા છે એસિડ અને બેઝની એ બધી જ ધાતુ સાથે થાય એવું શક્ય નથી. અમુક ધાતુ સાથે થશે, અમુક ધાતુ સાથે ન પણ થાય. તો આપણે યાદ રાખવાનું છે કે એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા છે હા એ વાત સાચી, પણ બધી જ ધાતુ સાથે થાય એવું જરૂરી નથી. એ યાદ રાખવા જેવી બાબત છે. એટલે મેં નીચે પોઈન્ટ લખ્યો છે કે પરંતુ આ એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા છે એ બધી જ ધાતુ સાથે શક્ય નથી. એટલે અમુક ધાતુ સાથે શક્ય બને છે. તો આપણે એક્ઝામ્પલ લઈને પ્રક્રિયાઓ કરવી જેથી કરીને એસિડમાં શું મળે છે એ ખબર પડી જાય અને બેઝમાં શું મળે છે એ આપણે જાણી શકીએ. તો હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન થશે જ, એસિડ સાથે પ્રક્રિયા કરો તો પણ ભલે અને બેઝ સાથે કરો તો પણ ભલે. આપણે જેમ જોઈએ અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ઝીંકની પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ઝીંકેટ અને એસિડ સાથે ઝીંકની પ્રક્રિયા કરવામાં આવે તો ZnSO4 ઝીંક સલ્ફેટ બને છે. હાઇડ્રોજન વાયુ તો બંનેમાં છૂટો જ પડે છે એટલે એ
બાબત એક ધ્યાન રાખવા જેવી છે, બધી ધાતુ સાથે છે એ એસિડ અને બેઝ છે પ્રક્રિયા કરશે નહીં, અમુક ધાતુ સાથે જ પ્રક્રિયા કરશે. અને હવે આપણે જોઈએ છે એનો ત્રીજો પ્રકાર, ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા અને ધાતુ હાઇડ્રોજન એટલે કે બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા. હવે મિત્રો આપણે જોઈએ બીજો પ્રકાર, બરાબર, એટલે સોરી ત્રીજી રીત. પહેલી રીત આપણે જોઈ પરખ કસોટી, બીજી આપણે જોઈ ધાતુ સાથેની પ્રક્રિયા એસિડ અને બેઝની, જેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, અને ત્રીજી છે એ આપણે જોઈએ ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા અને ધાતુ હાઇડ્રોજન એટલે કે બાયકાર્બોનેટ સાથેની પ્રક્રિયા. તો હાઇડ્રોજન કાર્બોનેટ કયો કે બાયકાર્બોનેટ કયો બંને થશે એક જ. તો આપણે જોઈએ છે કે એસિડની પ્રક્રિયા ધાતુ કાર્બોનેટ સાથે અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કરવામાં આવે તો આપણને શું મળે છે? તો આપણે એમાં બે કસનળી લઈએ છીએ. એક કસનળીમાં આપણે ધાતુ કાર્બોનેટ નાખીએ છીએ અને બીજી કસનળીમાં આપણે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ નાખીએ છીએ, એટલે કે સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ એડ કરવામાં આવે છે. એટલે એક કસનળીમાં આપણે સોડિયમ કાર્બોનેટ લેશું અને બીજી કસનળીમાં આપણે સોડિયમ બાયકાર્બોનેટ લેશું, જે આપણે આગળ ઇમેજમાં જોઈએ છીએ, બરાબર. તો એ જ ઇમેજ જોવાથી આપણને ખબર પડે છે કે આ બંનેને એકબીજામાં મિશ્રણ કરવામાં આવે છે ત્યારે શું થાય છે, એટલે કે એક કસનળીમાં તમે સોડિયમ કાર્બોનેટ લીધું છે એમાં એસિડ નાખો અને બીજી કસનળીમાં તમે સોડિયમ બાયકાર્બોનેટ લીધું છે એમાં તમે પાછું બીજું એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરો અને સોડિયમ કાર્બોનેટમાં એસિડ નાખો તો શું મળે છે, સોડિયમ બાયકાર્બોનેટમાં એસિડ નાખો તો શું મળે છે, એ આપણે પ્રક્રિયા જોઈએ. તો સોડિયમ કાર્બોનેટ છે એનું સૂત્ર થશે Na2CO3. એ Na2CO3 માં તમે સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરશો. આપણે એસિડ કયું એડ કર્યું છે, તો એડ કર્યું છે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોક્લોરિક એસિડ છે કાર્બોનેટ એટલે કે સોડિયમ કાર્બોનેટમાં નાખીશું તો એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે તો આપણને નિપજ સ્વરૂપે મળશે સોડિયમ ક્લોરાઇડ, જે ક્ષાર છે, પાણી મળશે અને કાર્બન ડાયોક્સાઇડ છે ઉડી જશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળશે. તો અહીંયા આપણે યાદ રાખવાનું, તમે ધાતુ કાર્બોનેટ કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશો એટલે તમને અહીંયા કયો વાયુ મળશે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે. જ્યારે તમે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતા હતા કે બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરતા હતા ત્યારે હાઇડ્રોજન વાયુ મળતો હતો, પણ તમે ધાતુ કાર્બોનેટ કે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશો ત્યારે તમારે યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આપણે અહીંયા જોઈએ છે કે સોડિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણે સોડિયમ ક્લોરાઇડ મળે, પાણી છૂટું પડે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે એ યાદ રાખવું જરૂરી છે. એવી જ રીતે તમે સોડિયમ બાયકાર્બોનેટ છે અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવશે ત્યારે પણ આપણને સોડિયમ ક્લોરાઇડ મળશે, પાણી મળશે અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. આ સમીકરણને સંતુલિત કરવાની જરૂર નથી. જ્યારે સોડિયમ કાર્બોનેટ વાળું સમીકરણ હતું એને આપણે સંતુલિત કરવું પડે, કારણ કે પ્રક્રિયકમાં સોડિયમ 2 છે અને નિપજમાં 1 જ મળતો હતો એટલે આપણે એને સંતુલિત કરવા પડે. જ્યારે બીજી પ્રક્રિયા છે એમાં સોડિયમ બાયકાર્બોનેટ છે એટલે એમાં સોડિયમ 1 જ છે, જ્યારે NaCl મળે છે સોડિયમ ક્લોરાઇડ એમાં પણ સોડિયમ 1 જ છે એટલે આપણે સંતુલિત કરવું પડતું નથી. તો બંને પ્રક્રિયામાં આપણે જોઈએ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને એ કાર્બન ડાયોક્સાઇડ ક્યારે છૂટો પડે, ત્યારે કે એસિડની પ્રક્રિયા ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે જ આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. હજુ એક પ્રયોગ કરવો હોય તો કાર્બન ડાયોક્સાઇડ છે અને ચૂનાના પાણી સાથે ઉમેરવામાં આવે તો શું થાય છે, તો કાર્બન ડાયોક્સાઇડને ચૂનાના પાણી સાથે લઈ શકીએ તો ચૂનાના પાણીનું સૂત્ર આપણને ખબર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું થશે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે આપણે લખ્યું છે CaOH+, જેને આપણે ચૂનાનું પાણી કહીએ છીએ, અને એમાં જો હું કાર્બન ડાયોક્સાઇડ નાખું તો મને કેલ્શિયમ કાર્બોનેટ મળે છે અને પાણી છૂટું પડે છે. અને જે કેલ્શિયમ કાર્બોનેટ મળે છે ચૂનાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ નાખતા એ કેલ્શિયમ કાર્બોનેટ છે સફેદ અવક્ષેપ ધરાવે છે અને એ પાણી છે દૂધિયા રંગનું બની જાય છે. કેવું બની જાય છે, દૂધિયું બની જાય છે. તો એ યાદ રાખવાનું કે ચૂનાના પાણીનું સૂત્ર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH+ થાય છે, એમાં હું કાર્બન ડાયોક્સાઇડ એડ કરું તો મને કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી છૂટું પડે છે. કેલ્શિયમ કાર્બોનેટ છે એ દૂધિયું દ્રાવણ બની જાય છે અને એની અંદર સફેદ અવક્ષેપો હોય છે. હજુ એમ થાય કે આ જ પ્રક્રિયામાં મારે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ એડ કરવો છે, એટલે આપણને જે નિપજ મળી છે એમાં હજુ હું કાર્બન ડાયોક્સાઇડ એડ કરું તો શું થાય છે, તો આપણે જોઈએ કે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી એમાં હજુ હું કાર્બન ડાયોક્સાઇડ વધારે એડ કરી દઉં તો મને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે, એટલે કેલ્શિયમ બાયકાર્બોનેટ મળે છે, જે પાણીમાં કેવું છે, દ્રાવ્ય છે અને રંગ વિહીન છે. જે તમને અહીંયા દૂધિયા રંગનું દ્રાવણ બનતું હતું અને એમાં હજી તમે કાર્બન ડાયોક્સાઇડ નાખો છો
તો એમાં શું થઈ જાય છે, એ દૂધિયો રંગ છે જતો રહેશે અને એ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બાયકાર્બોનેટ છે પાણીમાં શું થઈ જાય છે, દ્રાવ્ય થઈ જાય છે. તો અહીંયા આપણે જોઈએ છે કેલ્શિયમ 1 છે તો અહીંયા પણ 1 જ છે, હાઇડ્રોજન અહીંયા 2 છે તો હાઇડ્રોજન અહીંયા 2 છે, તો કૌંસની બહાર બગડ્યો છે એટલે આપણે સંતુલિત કરી શકીએ. કાર્બન છે એટલે કાર્બોનેટ CO3 છે તો અહીંયા પણ ઓક્સિજન આમાં હોય છે એટલે CO3 બની જાય, CO2 માં એક ઓક્સિજન ઉમેરી જાય એટલે CO3 કાર્બોનેટ બની જશે. તો એક કાર્બોનેટ ને બીજો કાર્બોનેટ ટોટલ કેટલા બની જાય છે, 2. તો અહીંયા કહી શકું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા કેલ્શિયમ બાય કાર્બોનેટ જે પાણીમાં કેવું થઈ જાય છે, દ્રાવ્ય થઈ જાય. સાથે સાથે એનો રંગ પણ કેવો થઈ જાય છે, રંગવિહીન. જે કેલ્શિયમ કાર્બોનેટ હતો એનો રંગ કેવો હતો, દૂધિયો અને સફેદ અવક્ષેપ હતા, પણ હજુ એમાં મેં કાર્બન ડાયોક્સાઇડ એડ કર્યો તો એ રંગવિહીન દ્રાવણ બની જાય છે અને તે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે. તો મિત્રો હવે પછીની આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની ચોથી રીત જોઈએ. તો ચોથી રીત એ છે એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયા. એસિડમાં બેઝ નાખો તો શું થશે, બેઝમાં એસિડ નાખો તો શું થશે, એ બંનેની એકબીજા સાથેની પ્રક્રિયા. તો એ પ્રક્રિયા આપણે જોઈએ તો એસિડમાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ, બેઝમાં આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને એસિડમાં એડ કરીએ તો શું થાય, એટલે કે એસિડને બેઝમાં એડ કરીએ તો શું થાય, એટલે હાઇડ્રોક્લોરિક એસિડ ને સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં એડ કરીએ તો શું થાય, તો એ બંને એક જ છે. એસિડને બેઝમાં નાખો કે બેઝને એસિડમાં નાખો, રિઝલ્ટ તો એમ જ થશે, બરાબર. તો આપણે એ જોઈએ છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે એને એસિડ HCl માં નાખીએ તો આપણને સોડિયમ ક્લોરાઇડ એટલે સોડિયમ છે એ ક્લોરીન સાથે જોડાઈ જાય છે અને હાઇડ્રોજન છે હાઇડ્રોક્સાઇડ સાથે જોડાઈ જાય છે, પાણીનો અણુ બનાવી દે છે. તો મિત્રો આપણને ખબર પડે છે કે એસિડ અને બેઝ ભેગું કરવામાં આવે તો આપણને ક્ષાર અને પાણી મળે છે. આપણે જોઈએ છે એસિડ અને બેઝ બંને ભેગું થાય તો આપણને નિપજ સ્વરૂપે શું મળે છે, ક્ષાર અને પાણી. તો અહીંયા સોડિયમ ક્લોરાઇડ મળે છે, ક્ષાર છે, અને H2O એ પાણી છે. આ એસિડ અને બેઝની પ્રક્રિયા કરવાથી આપણને ક્ષાર અને પાણી મળે છે. એ પ્રક્રિયા છે તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. હજી આપણે આની ચકાસણી કરવી હોય કે એસિડ અને બેઝ ને મિશ્ર કરતા ક્ષાર ને પાણી મળે છે, પણ એ આપણે ચકાસણી કરવી હોય તો કઈ રીતે કરી શકીએ. તો આગળ આપણે પરખ કસોટી જોઈએ ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ વાળી. એ ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ એડ કરીને આપણે એની ચકાસણી કરી શકીએ, જેથી કરીને આપણને જાણવા મળે કે કનો રંગ કેવો થાય છે, લાલ થાય છે, ગુલાબી થાય છે, પીળો થાય છે કે રંગવિહીન થાય છે, એ આપણે જાણી શકીએ. તો આપણે એ ચોથી રીત હતી એસિડ અને બેઝની એકબીજા સાથેની પ્રક્રિયા. તો આપણે કહી શકીએ એસિડ અને બેઝ ભેગું થવાથી ક્ષાર અને પાણી જે નિપજ સ્વરૂપે મળે છે અને એ પ્રક્રિયા છે તટસ્થીકરણની પ્રક્રિયા છે. સમીકરણ લખી શકીએ NaOH + HCl એટલે મળશે તમને NaCl અને H2O. પ્રક્રિયક છે NaOH અને HCl અને નિપજ સ્વરૂપે તમને મળે છે ક્ષાર અને પાણી એટલે HCl અને H2O. હવે આપણે જોઈએ પાંચમી રીત. તો પાંચમી રીત છે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. કોની, તો કે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા. તો ધાતુના ઓક્સાઇડ એટલે આપણે કોપર ઓક્સાઇડ લીધો છે, એની HCl સાથેની પ્રક્રિયા કરીએ છીએ તો આપણને મળે છે કોપર ક્લોરાઇડ CuCl અને બાકીનું છૂટું પડે છે પાણી. તો કોપર ક્લોરાઇડ નું સૂત્ર થશે CuCl2 અને H2O. આ બંને નિપજ સ્વરૂપે મળે છે. પ્રક્રિયકમાં કોપર ઓક્સાઇડ અને HCl નો ઉમેરો કરવાથી નિપજ સ્વરૂપે તમને કોપર ક્લોરાઇડ અને પાણી છૂટું પડે છે. તો પાણી છૂટું પડે છે એ વાત સાચી, પણ અહીંયા કોપર નિપજમાં 1 છે, પ્રક્રિયકમાં પણ 1 જ છે, પણ ક્લોરીન છે એ પ્રક્રિયકમાં 1 હતો, નિપજમાં કોપર ક્લોરાઇડમાં 2 થઈ જાય છે, એટલે મારે પ્રક્રિયકમાં HCl ને 2 વડે ગુણવા પડે, ત્યારે જે સમીકરણ છે એ સંતુલિત થયું ગણાશે. તો ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયામાં આપણે પ્રક્રિયા કરી છે કોપર ઓક્સાઇડની HCl સાથે, એટલે તમને મળશે કોપર ક્લોરાઇડ અને પાણી છૂટું પડશે. જેમાં પણ આપણે જોઈએ છે બેઝ એટલે કોપર ઓક્સાઇડ, તો એ જ થયું બેઝ ની એસિડ સાથેની પ્રક્રિયા કરીએ તો પણ આપણને ક્ષાર અને પાણી મળે છે. ક્ષાર તરીકે કોપર ક્લોરાઇડ છે અને પાણી H2O છે. એ પણ તટસ્થીકરણની જ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ રીતે આપણે છઠ્ઠી રીત પણ જોઈએ. તો છઠ્ઠી રીત છે અધાતુના ઓક્સાઇડની એસિડ સાથે બેઝ સાથેની પ્રક્રિયા. ધાતુના ઓક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરવાની, એસિડ સાથે. એવી જ રીતે અધાતુના ઓક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરવાની, બેઝ સાથે. મિત્રો યાદ રાખજો, ધાતુના ઓક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરવાની, એસિડ સાથે, અને અધાતુના ઓક્સાઇડની કોની સાથે પ્રક્રિયા કરવાની, બેઝ સાથે. તો પાંચમી રીત હતી ધાતુના ઓક્સાઇડની એસિડ સાથે અને અધાતુના ઓક્સાઇડની બેઝ સાથે. એ છઠ્ઠી રીત. તો આપણે જોઈએ છે કે અધાતુના ઓક્સાઇડ, તો અધાતુના ઓક્સાઇડ એટલે બેઝ હોય, એની સાથે પ્રક્રિયા કરીએ તો એ બેઝ છે એટલે હાઇડ્રોક્સાઇડ આવશે. તો એ કોણ
આપણે એક્ઝામ્પલ તરીકે કોને લીધા છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણે જોયું આગળ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં હજુ વધારે પણ આપણે કાર્બન ડાયોક્સાઇડ એડ કરી શકીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે તો કે એને આપણે ચૂનાનું પાણી કહીએ છીએ અથવા ચૂનાનું નીતર્યું પાણી કહીએ. તો એ ચૂનાનું પાણીનું સૂત્ર થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ અધાતુનો ઓક્સાઇડ છે એની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને કેલ્શિયમ કાર્બોનેટ બને છે જે દુધિયા રંગનું દ્રાવણ છે અને એમાં સફેદ અવક્ષેપ થાય છે અને બાકી છૂટું પડે છે પાણી H2O. હજી એકવાર રિપીટ કરો, અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાના પાણીની કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને દુધિયા રંગનું દ્રાવણ અને સફેદ અવક્ષેપ કેલ્શિયમ કાર્બોનેટના મળે છે અને પાણી છૂટું પડે છે અને એ પણ બેઝની એસિડ સાથેની પ્રક્રિયા છે એટલે નિપજ સ્વરૂપે તમને ક્ષાર અને પાણી મળશે જે પણ તટસ્થીકરણની જ પ્રક્રિયા છે. ચોથી, પાંચમી અને છઠ્ઠી પ્રક્રિયા એ તટસ્થીકરણની પ્રક્રિયા હતી જેમાં એસિડ અને બેઝ ભેગું થાય તો ક્ષાર અને પાણી મળે છે. પણ ત્રણેયમાં સમીકરણ કેવા લેવાના છે? અલગ અલગ, કારણ કે ત્રણેય રીતના નામ કેવા છે? અલગ. એસિડ ને બેઝ ભેગું કરો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની HCl પ્રક્રિયા તરીકે લેવાના. એવી જ રીતે ધાતુના ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા તો ધાતુના ઓક્સાઇડ કોપર ઓક્સાઇડની HCl સાથેની પ્રક્રિયા, અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા તો કોપર હાઇડ્રોક્સાઇડની CO2 સાથેની પ્રક્રિયા. આમ તમે પ્રક્રિયા છે એ અલગ અલગ લખી શકો અને માહિતી આપી શકો. આ ત્રણ પ્રક્રિયા છે તટસ્થીકરણની પ્રક્રિયા છે જેમાં એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે કે બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને ક્ષાર અને પાણી મળે છે, તેથી તેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ. તો આજે આપણે આ એસિડના રાસાયણિક ગુણધર્મની વાત પૂરી કરી અને એમાં 6 રીત છે એ આપણે ભણી ચૂક્યા. તો આજના હોમવર્કમાં એસિડના અને બેઝના રાસાયણિક ગુણધર્મો તમારે હોમવર્કમાં લખવાના રહેશે, જેમાં 6 રીત છે એ લખવાની છે અને આકૃતિ દોરવી જરૂરી છે. જે રીતમાં આકૃતિ આવે છે એ પ્રયોગ તમારે લખવો જરૂરી છે. અસ્તુ, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. જય ગુરુદેવ.